આશારામ બાપુ યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો આરોપી ઝડપાયો। આશારામ બાપુ યૌન શોષણ કેસમાં અગાઉ વર્ષ 2014માં કેસના મુખ્ય સાક્ષી એવા રાજકોટના અમૃત પ્રજાપતિની હત્યા થવાના કેસના આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કર્ણાટકથી ધરપકડ કરી લેવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે 10 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે 8 આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે। તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ શોધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ, અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે, મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો। હાલ આપણી પાસે એવી માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર 400થી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા એમના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો, જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા, સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો। આ મુખ્યત્વે અનુયાયી હતા અને જેણે મર્ડર કર્યું એનો જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાંનો એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે, તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા અને જે લોકો પણ વિરોધ કરતા કોઈ ને કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા હતા। સર, અમૃત પ્રજાપતિ છે તે એક્ઝેક્ટ કયા કેસમાં આસારામની સામેનો જે કેસ હતો એમાં સાક્ષી હતા? આની અંદર જે અમુક જે આપણે અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટર થયેલો હતો, તો તે કેસ વિશે જ્યારે આ કેસ બધા રજીસ્ટર્ડ થયા, એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો, તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો। જે તે સમયે તે આશ્રમની અંદર આશરે 10 વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી, એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો। આ આરોપી જે છે એને આ ઉપરાંત બીજા 3 જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર જ તે એટેક કરેલો, જેમાં એસિડ એટેક પણ કરેલો છે, એ ઉપરાંત છરી પણ મારેલી છે, ધોકાથી પણ એટેક કરેલો છે, તેવા અલગ 3 સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે। આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેને હાલ કાઉન્ટ કરીએ તો 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના 7 આરોપી હજી પકડવાના બાકી છે, જેની તપાસ હાલ CID ક્રાઇમની અંદર ચાલે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।